ડિંડોલીમાં રહેતા શ્રમજીવી પરિવારની 3 વર્ષીય બાળકીનું ઝાડા ઉલટીમાં મોત થયું હતું. નવી સિવિલ હોસ્પિટલમાં બાળકીને લવાતા પરિવારને પીએમ ન કરાવવાનું હોવાથી મૃતદેહ બારોબાર લઈ જવાનો પ્રયાસ કર્યો, પણ સિક્યુરિટી ગાર્ડ અને પોલીસકર્મી દ્વારા પકડી લઈને મૃતદેહને પરત લવાયો હતો. ડિંડોલીમાં રહેતા શ્રમજીવી પરિવારની 3 વર્ષની બાળકીનું ઝાડા ઉલટીમાં મોત થયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં બાળકીને લવાતા પરિવારને પીએમ ન કરાવવું હોવાથી મૃતદેહ બારોબાર લઈ જવાનો પ્રયાસ કર્યો, પણ સિક્યુરિટી ગાર્ડ અને પોલીસકર્મી દ્વારા પકડી લઈને મૃતદેહને પરત લવાયો હતો. પોલીસે માનવતા દાખવી પીએમ કર્યા વગર પરિવારને મૃતદેહ સોંપ્યો હતો. બિહારના વતની અને હાલ ડિંડોલીની દીપકનગર સોસાયટીમાં રહેતા શત્રુઘ્નભાઈ ચૌહાણ જરીના કારખાનામાં કામ કરી પત્ની સહિત પુત્ર અને 2 પુત્રીનું ભરણપોષણ કરી રહ્યા હતા. સંતાનો પૈકી 3 વર્ષીય પુત્રી સુરુચિને મંગળવારે રાત્રે ઝાડા ઉલટી થયા હતા. મોડી રાત્રે સુરુચિને વધુ પડતી તબિયત લથડી જતા પરિવાર સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે તેણીને નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પરિવારના સભ્યોએ બાળકીનું પીએમ થશે તેવા ડરથી બાળકીના મૃતદેહને લઈને પરિવાર બારોબાર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એવામાં હોસ્પિટલના કેમ્પસમાં જ સિક્યુરિટી ગાર્ડ અને નવી સિવિલ ચોકી પોલીસકર્મી દ્વારા તેને પકડી લઈને મૃતદેહને પીએમ રૂમમાં મૂક્યો હતો. બાદમાં પરિવારની મંજૂરી મુજબ પીએમ કર્યા વગર મૃતદેહને સોંપવામાં આવ્યો હતો. બનાવ અંગે ડિંડોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.